મારા ભાઈઓ બગદાણા ધામને લઈને કહેવામાં આવતો અનેક વિવાદો થઈ રહ્યા છે. તો હાલમાં મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ આ વિડીયો વાયરલ થયેલો છે. મિત્રો કહેવામાં આવે તો દેવા આહિરે કહેવામાં આવે તો હીરાભાઈ સોલંકીને ખુલ્લે આમ ધમકી આપી છે. મિત્રો હું વિડીયો તો તમને આગળ સંપૂર્ણ બતાવવાનું છું. એ પહેલાં મિત્રો તમે નવા આવ્યો તો મારી ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને આવા જ વિડીયો અમારી ચેનલમાં આવતા હોય. તો મિત્રો વાત કરું તો હીરાભાઈ સોલંકી માથે જે માથામાં વાળ છે એ આ ભાઈ કહેવામાં આવે તો ઉખાડી નાખવાના છે, એવી કંઈ કહેવામાં આવે તો ધમકી આપી છે. મિત્રો પહેલાં તો અમે વિડીયો ધ્યાનથી જોઈ લો મિત્રો. કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં, અને માયાભાઈએ માફી માગી લીધી ને કે આમાં માફી માગવાની આવે નહીં. આમાં તમારે કોઈ વસ્તુમાં લેવા દેવા નથી. તમારો કોઈ કોળી ઠાકોરનો કોળીનો કોઈનો ચારો નથી કર્યો માયાભાઈએ, અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ ભૂલથી બીજું બોલાઈ ગયું હશે. એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું, એમાં કોઈ માયાભાઈનો વાંક નથી. અને આ તેલ રેડાવવાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે, ખનિજ માફિયાઓ તમે છો, પોટલીગરો તમે છો. એટલે હે ને આહિર સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં. એટલે જાતું હશે વાડમાં ને ગરી જશે ગાંડમાં, તો ગાંડમાંથી તીર કાઢ્યાવાળું કોઈ નહીં તકે. આટલું યાદ રાખજો. હીરા સોલંકીને કહી દઈશી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે.